ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 218मो श्लोक घटोदके बिम्बितमर्कबिम्बम् आलोक्य मूढोरविवेव मन्यते तथा चिदाभासमुपाधिसंस्थं भ्रान्त्याहमित्येव जडोऽभिमन्यते। એટલે આપણે આ શ્લોક શરૂ કરેલો ઘટોદકે અર્કબિંબમ બિંબિતમ. આચાર્ય બતાવી રહ્યા છે, પંચકોશ વિવેક કરીને આત્માનું સ્વરૂપ બતાવી રહ્યા છે. અને અજ્ઞાની જે છે એ પોતાને શું માને છે અને જ્ઞાની એ આ ઉદાહરણથી સ્પષ્ટ કરે છે. ઘટોદકે અર્કબિંબમ બિંબિતમ. ઘટ ઉદકે ઉદાહરણ આપે છે ઘડાનું. ઘડાના જળની અંદર અર્કબિંબમ બિંબિતમ પ્રતિબિંબિતમ. ઘડાના જળની અંદર સૂર્ય જે બિંબ જે છે એ પ્રતિબિંબિત થાય છે. મૂઢ વિલોક્ય. અને મૂળ વ્યક્તિ, મૂર્ખ વ્યક્તિ, અજ્ઞાની વ્યક્તિ જે છે એને જોઈને શું માને છે? રવિમેવ મન્યતે. એ પ્રતિબિંબિત સૂર્ય છે એને જ સૂર્ય માને છે, એને જ બિંબ માને છે. તથા તેવી રીતે ચિદાભાસમ ઉપાધિ સંસ્થમ. એટલે પેલી ચોથી લાઈનમાં જડહ છે ને, એટલે કે આ અજ્ઞાની વ્યક્તિ જે છે એ અજ્ઞાની વ્યક્તિ ચિદાભાસમ ઉપાધિ સંસ્થમ. આ ચિદાભાસ અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય જે છે, પ્રતિબિંબ એની ચિદાભાસ કહેવાય. એ ચિદાભાસને જોઈને, અર્થાત એ ચિદાભાસનો જ અનુભવ કરીને પોતાને ચિદાભાસ જ કહે છે. ઉપાધિ સંસ્થમ એટલે આ સૂક્ષ્મ શરીરરૂપી ઉપાધિ જે છે એ સૂક્ષ્મ શરીરને જળ ગણો. અને જળમાં પ્રતિબિંબિત જે ત્યાં પેલા જળમાં પ્રતિબિંબિત ઘડાની અંદર આ ઘડો કહેવાય, સૂક્ષ્મ શરીર જળ કહેવાય. અને એમાં ચૈતન્ય સૂર્ય સમાન એ પ્રતિબિંબિત થાય અંતઃકરણમાં, એટલે કે અહંકાર, અહમપણું આવે. તાદાત્મ્ય પછી એની સાથે પોતે હું બિંબ છું, સૂર્ય છું, અર્થાત ચૈતન્ય છું એ ન ખબર હોય એટલે પછી પ્રતિબિંબિત ચૈતન્ય જે છે એને જ આત્મા કહું, ચિદાભાસને જ આત્મા કહું. અને ચિદાભાસ તો પછી માધ્યમ સાથે તાદાત્મ્ય હોય, પ્રતિબિંબનું તો જળ સાથે જ તાદાત્મ્ય હોય, છૂટું ન પડે. એટલે પછી અંતઃકરણને આત્મા કહું, ઇન્દ્રિયોને આત્મા કહું, પ્રાણને આત્મા કહું, શું આ સ્થૂળ શરીરને આત્મા કહું. બસ આવું. એટલે પોતાને જીવ કહું. આવું કેમ? કોણ છે આ? અજ્ઞાની, મૂઢ. જડમ અહમ એવ અભિમન્યતે. જડ એટલે આ અજ્ઞાની વ્યક્તિ જે છે, અર્થાત એ જેને આ પ્રકારનું જ્ઞાન નથી આત્માનું, એ વાસ્તવની અંદર આ રીતે અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્યને જ, ચિદાભાસને જ આત્મા કહે છે. પોતાને ચૈતન્ય નહીં પણ ચિદાભાસ કહે છે, જીવ કહે છે. અહમ ઇતિ અભિમન્યતે.
ભ્રાંતિને કારણે આ અજ્ઞાની વ્યક્તિ એને જ ચિદાભાસને જ આત્મા કહે છે. અને એ કેવી રીતે ખબર પડે કે એને જ આત્મા કહે છે? એનું પ્રૂફ શું છે? તો પોતાને શું કહે છે કે હું અહીંયા બેઠો છું. ચૈતન્ય હોય તો પછી ક્યાં સવાલ છે? પોતાને ચૈતન્ય કહે તો ચૈતન્ય તો સર્વવ્યાપી છે. ચૈતન્યમાં કોઈ લોકેશન જ નથી. બધું દેશકાળને સમાવીને બેઠેલું ચૈતન્યનું કોઈ લોકેશન જ નથી, કોઈ એક સ્થાન નથી. પણ એટલે તો હું કે ચૈતન્ય સર્વવ્યાપી છું કેમ એટલે હું શું કહું છું? અરે હું તો અહીંયા બેઠો છું, અત્યારે અમેરિકામાં છું, ફલાણા આશ્રમમાં છું, અત્યારે આ સમય છે, બરાબર છે. પોતાના દેશકાળમાં મર્યાદિત કહે છે તો પછી પ્રતિબિંબ જ થયો, બીજું શું થયું? સૂર્ય તો આટલો મોટો સર્વવ્યાપી જેવો, પણ એને બદલે પેલા પ્રતિબિંબને જ સૂર્ય કહેતો હોય તો શું કે આ રહ્યો અહીંયા છે, એની અંદર. સૂર્ય ક્યાં છે? તો કે આ ઘડાની અંદર છે, એવું કે એક જગ્યાએ એમ બતાવે ને. સૂર્ય તો એટલે ઉદાહરણની એક મર્યાદા હોય, પણ આપણે ગણો ને એ રીતે પ્રતિબિંબની સરખામણીમાં સૂર્ય સર્વવ્યાપી. સૂર્યનું તેજ બધે ફેલાયેલું, અનેક ગણો પૃથ્વી કરતાં હજારો ગણો મોટો, એ રીતે સર્વવ્યાપી ગણો એને. એને બદલે સૂર્ય પ્રતિબિંબને સૂર્ય કહેનારો શું કે આ રહ્યો સૂર્ય તો અહીંયા છે, અત્યારે છે, વગેરે વગેરે. બરાબર ને? એટલે આ રીતે વાસ્તવમાં નક્કી થઈ ગયું કે પોતાને કે આત્માને આ રીતે આ દેહથી સંબંધિત, એટલે વાસ્તવમાં તો જ કહો ને હું અહીંયા છું, નહીં તો કેવી રીતે કહો? હું આ જગ્યાએ બેઠો છું એવું કહો તો એનો અર્થ કે આ દેહથી સંબંધિત થઈ ગયો. ચિદાભાસ તો માધ્યમથી જ સંબંધિત હોય. જળ ઘડામાં છે માટે પ્રતિબિંબે સૂર્યનું પ્રતિબિંબ ત્યાં પડે છે, ને એને શૂન્ય માનનારો પછી જ્યાં જળ હોય ત્યાં જ બતાવે. બરાબર છે? જુએ ને પણ તું કે સૂર્ય તો ઉપર છે આકાશમાં ને હજારો ગણો મોટો છે, તો એ જ્ઞાની થઈ ગયો. પણ આને જ પ્રતિબિંબને જ સૂર્ય કહેનારો હોય તો પછી જ્યાં જળ હોય ત્યાં પ્રતિબિંબ હોય. એટલે પછી જ્યાં ઘડો છે તો ઘડામાં જળ છે તો ઘડામાં બતાવે. એવી રીતે જ હું અત્યારે મારી જાતને શું કહું? હું અહીંયા છું, કારણ કે હા ઘડો અહીંયા છે, સૂક્ષ્મ શરીર અહીંયા છે, જળે અહીંયા છે, એટલે હું કહું કે હું તો અહીંયા બેઠેલો છું, વગેરે વગેરે. દરેકને છે ને અત્યારે સભાનતા. તમે કહો, હું તમને પૂછું તમે ક્યાં છો? સ્વામીજી હું અત્યારે ઘરમાં બેઠો છું, કહો જ ને. એટલે હું એનો અર્થ આત્મા, ચેતન, એ તો નક્કી. અને એ ચેતન કેવો? એક જગ્યાએ, મતલબ તો પછી પ્રતિબિંબ કે બિંબ? પ્રતિબિંબ જ કહે છે પોતાને, એટલે નક્કી થઈ ગયું. એટલે વાસ્તવની અંદર જેમ સૂર્યનું પ્રતિબિંબ જળ અને ઘડા સાથે કનેક્ટેડ હોય, સંબંધિત હોય, એવી રીતે હું વાસ્તવમાં ખરેખર આમ સૂર્ય તો એને કાંઈ કોઈ સંબંધ નથી ઘડા સાથે. સૂર્યને ઘડા સાથે સંબંધ નથી, સૂર્યને જળ સાથે સંબંધ નથી, કશા સાથે સંબંધ નથી. પરંતુ આ રીતે જાણે તમે એને એક ઘડાથી સંબંધિત, જળથી સંબંધિત બતાવો તો એનો અર્થ કે તમે સૂર્યને સૂર્ય માનવાને બદલે પ્રતિબિંબને સૂર્ય માન્યો છે, એવું થઈ ગયું. એવી રીતે હું ચૈતન્ય જે છું વાસ્તવની અંદર, અને આ શરીર વગેરે સાથે કાંઈ સંબંધ નથી. પરંતુ અહીંયા જે પ્રતિબિંબિત થયો, પ્રકાશિત થયો, અપ્રતિબિંબિત થયો, અભિવ્યક્ત થયો અંતઃકરણની અંદર, અંતઃકરણ જળ સમાન, સૂક્ષ્મ શરીર જળ સમાન ગણો, અને પછી પ્રતિબિંબિત થયો તો પછી એ પ્રતિબિંબને જ હું કહેનારો પછી માધ્યમ સાથે તો સંબંધિત. એટલે માધ્યમ એટલે કે અંતઃકરણને પછી અહમ કહું, ઇન્દ્રિયોને અહમ કહું, ભૂખ તરસ વગેરેને અહમ કહું, અને સૂક્ષ્મ શરીર જળ જે ઘડામાં રહેલું છે એને અહમ કહું. આ રીતે વાસ્તવની અંદર આ વસ્તુ સિદ્ધ કરે છે કે પ્રતિબિંબને આપણે બિંબ માનીએ છીએ. અને પછી સંસાર જ લાગે આપણને. ખરેખર તો સ્થૂળ શરીર સાથે બિલકુલ સંબંધ નથી, પરંતુ સ્થૂળ શરીર સાથે સંબંધિત હવે જાણે પોતાને માનું ચિદાભાસ થકી. અને પછી વાસ્તવની અંદર જે શરીરની સ્થિતિ એ મારી સ્થિતિ, જે પ્રાણની સ્થિતિ એ મારી સ્થિતિ,
જે ઇન્દ્રિયોની સ્થિતિ મારી સ્થિતિ, ઇન્દ્રિયોના ગુણધર્મો મારા ગુણધર્મો, પ્રાણના ગુણધર્મો મારા ગુણધર્મો, શરીરના ગુણધર્મો મારા ગુણધર્મો. એટલે પછી બધું આવે, પછી આખો નિબંધ આવે. હું અહીંયા જન્મ્યો, હું ઘરની અંદર મારા 2 ભાઈઓ મારાથી મોટા, 2 બહેનો મારાથી નાની, હું વચલો બધું. અને હું જન્મ્યા પછી આ માદો જ રહેતો તો આમ હતું તેમ હતું. પછી મને મારા બાપુજીએ શાળામાં મૂક્યો, આમ તેમ ફલાણું ઢીકણું બધું ચાલ્યું. આ જ આત્મા. અને પછી બધા પોતાના મનની અંદર પણ જે બધું હોય એ બધું હું જ તો એ જ હોય ને. પ્રતિબિંબ કહ્યું પછી હવે પ્રતિબિંબ તો માધ્યમ સાથે એક જ હોય. ક્યારે સૂર્ય પ્રતિબિંબને જળને છૂટું ન પાડી શકો એવી રીતે. એટલે એ રીતે પછી આ માધ્યમના બધા જ ગુણધર્મો એ મારા ગુણધર્મો થઈ ગયા. ખરેખર હું તો ચૈતન્ય છું, પ્રતિબિંબ નહીં, બિંબ છું. પરંતુ આ પ્રતિબિંબ ને આત્મા કહેતો હોવાને કારણે પછી પ્રતિબિંબ તો પક્ષપાતી હોય, માધ્યમ પક્ષપાતી. એટલે માધ્યમના બધા ધર્મો પણ મારા ધર્મો. અને આ રીતે પછી બધું જ જન્મ, મરણ, ઉંમર, કાળથી સંબંધિત પણ કહું 50 વર્ષ થયા, આમ થયું તેમ થયું, પ્રૌઢ છું, આ છું તે છું, રિટાયર્ડ છું, આમ બધું કેટલું બધું કહીએ, બધું ખોટું. મૂળ ભૂલ પેલી થઈ ગઈ પછી ગરબડ થઈ જાય. અને પછી બધા સાથે સંબંધિત પણ પાછો કહું. એટલે હે ને, મારો દીકરો તો ત્યાં છે, મારી દીકરી લંડનમાં છે, આમ છે, ફલાણું છે, મારે 3 પૌત્રો છે. પેલા નાની દીકરી છે એને 2 દીકરા, એટલે મારા 2 પૌત્રો. અને પેલો દીકરો છે એને એક દીકરો છે તે એક પૌત્ર. મારા 3 પૌત્રો છે. મારા મામા અહીંયા રહે છે, ચેન્નાઈમાં છે, પેલા આમ છે તે જુઓ. એટલે ભગવાને પેલું અશ્વત્થ વૃક્ષ કહ્યું કે આ સંસાર વૃક્ષ સમાન એટલા માટે જ કહ્યું કે વૃક્ષ હોય એક જગ્યાએ, બરાબર, પણ વૃક્ષની ડાળીઓ ચારે બાજુ હોય. અરે વૃક્ષના મૂળ ચારે તરફ ફેલાયેલા હોય. એવી તો હું હોઉં અહીંયા અત્યારે, હું કહું કે હું તો અહીંયા ઘરમાં બેઠો છું, અહીંયા છું, ત્યાં છું, પરંતુ સંબંધો ના મૂળ ચારે તરફ, અમેરિકાને ક્યાં ને ક્યાં હોય, તો લંડન ને ફલાણું ઢીકણું, ચેન્નાઈ ને. એટલે આ રીતે વાસ્તવની અંદર આખા દુનિયામાં મારા મૂળ ફેલાયેલા હોઈ શકે સંબંધ થકી. ખરેખર ક્યાંય સંબંધ નથી, પણ પેલું ચિદાભાસને કહ્યું ને, ચિદાભાસ થકી એટલે અને અહમ કહ્યો, અને અહમ કહો પછી આનાથી સંબંધિત હોય એમાંય એ બધું મારા સાથે સંબંધિત સંબંધો બધા. એટલે આ રીતે વાસ્તવમાં અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે, અધશ્ચ મૂલાની અનુસંતતાની, બધા મૂળો પેલા જે સંસાર વૃક્ષના જે ઉર્ધ્વમૂલમ અધશાખમ, ચારે તરફ ફેલાયેલી છે ડાળીઓ. મારા 2 કાકાજી છે, ફલાણા અહીંયા રહે છે, ત્યાં છે, મારા પેલા શું મારો મોટો ભાઈ ત્યાં રહે છે ને, બધું જાત જાત આવી તો આપણે વાતો કરતા હોઈએ. પેલી મૂળ ભૂલા થઈ ગઈ કે જ્યાં વ્યક્ત બન્યો તેને જ આત્મા કહેવા માંડ્યો. કારણ કે હું મૂળ શું છું મને નથી ખબર, એ તો લઈને જન્મ્યો છું અજ્ઞાન લઈને. એટલે ચૈતન્ય જે બિંબ છે એને જ આત્મા કહેવાને બદલે વાસ્તવમાં આ રીતે પ્રતિબિંબને આત્મા કયા પછી તો સંબંધી, ચારે તરફનો સંબંધી, શરીરના ધર્મો મારા ધર્મો, એટલે જન્મ મરણવાળો, કર્મવાળો, પ્રારબ્ધવાળો, સંચિત કર્મો, કેટલું બધું. અને એકે એ બધી ઓળખાણોમાં એકેમાં ખુશ નહીં. તમને ખાતરી આપું, જે પણ સંબંધો જે છે એ સંબંધના સમય હું તો બહુ રાજી છું મારા 2 પૌત્રોને. પૌત્રો પછી આપણે જાણીએ કે પૌત્રો ભણતા નથી, સમજો, કલ્પના કરો પૌત્રો ભણતા નથી, રમી ખાય, આમ તો પેલું તકલીફ થાય જ છે. સંબંધિત હોય એટલે પછી તકલીફ થાય. અને કશું ચાલો બધી રીતે સાર આપણે હવે એમની માંદગી આવે તો આપણને તકલીફ થાય, કંઈક તો થાય ને. એટલે
અને એમના રાગદ્વેષ અને આપણા રાગદ્વેષ જુદા, અને પછી આપણને નડે. એ લોકોને બાળકોને અમુક પ્રકારનું ગમે, આપણને અમુક પ્રકારનું ગમે, બધું. એટલે સંબંધ આવ્યો ને, એકવાર તમે તમારી જાતને સંબંધી કહો ને, પછી તકલીફો શરૂ થઈ જાય. હું હજુ સુધી મેં આવું એક પણ વ્યક્તિ જોયું નથી કે જેની કોઈ પણ એક સંબંધની અંદર આટલી ફરિયાદ ના હોય. આવું બને છે કદી ના બને. પત્ની હોય, અરે ઇવન મા બાપ હોય, તો આપણને થાય કે મા બાપે આમ કર્યું, પણ એમ બદલે આવી રીતે મને અહીંયા મૂક્યો હોત ભણવા સારું, આમ ઉછેર્યો હોત તો સારું, ફલાણું હોત તો સારું. મા બાપ પેલા મારા ભાઈનો પક્ષ લે છે, મારો પક્ષ કંઈક તો હોય જ. પત્ની હોય કે પતિ હોય તો પણ એકબીજા માટે અંદર ફરિયાદ તો હોય. બહાર આપણે કદાચ ન કહીએ, આપણા સમાજની વ્યવસ્થા એવી છે કે બહાર આપણે બહુ ના બોલીએ, પણ તો હોય તો ખરું જ. અને કશું ચાલો, હું તો કહું છું, એ ન હોય તો પણ એ લોકોના જીવનમાં જે અપડાઉન આવે તો આપણા જીવનમાં આવે. થાય જ. દીકરો બિઝનેસ કરતો હોય અને હવે એમને ન બરાબર ચાલતું હોય તો આપણને તકલીફ પડે જ અંદર. એટલે આમ કહેવાનો આશય છે, સંબંધની અંદર ક્યારેય મતલબ કે સ્થિરતા, આપણે અંદર સ્થિરતા ન રહે, ચઢાવ ઉતરાવ રહે છે. એટલે સંસારનું મારે કહેવાનો આશય છે સંસાર. અને પ્રતિબિંબને આત્મા કહેવાને કારણે આ દેહથી હવે સંબંધિત થઈ ગયો, તો પછી દેહના ધર્મો તમે જુઓ ઉપર નીચે જ થાય છે, બધું ચાલે જ છે ને દેહમાં. એક દિવસ સારું, એક દિવસ ખરાબ, એક દિવસ નબળાઈ લાગે, એક દિવસ સારું લાગે, એવું બધું ચાલ્યા જ કરે. શરીરમાં દુખાવો આવે, આ આવે તે આવે, બીજી માંદગી આવે, તાવ, આ તે ફલાણું ઢીકણું. અંતઃકરણમાં તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. અંતઃકરણ સાથે હવે સંબંધ એટલે અંતઃકરણમાં તાદાત્મ્ય અહમ થઈ ગયું, શરીરમાં અહમ. આના કારણે અંતઃકરણની જે સ્થિતિ, મારી સ્થિતિ, અને એમાં બધું કેટલી માથાકૂટો ચાલે છે અંતઃકરણમાં. અને આ બધું આવું રહેવાનું જ. આમાં સમજી ક્યારે સમાનતા ન આવે, કારણ કે આ બધું કર્મને અધીન છે ને. અને કર્મો બધા પ્રકારના કર્મો હોય, સારા ખરાબ, મતલબ બંને પ્રકારનું હોય, પુણ્ય પાપ પ્રકારના કર્મો. અત્યારે આપણે જુઓ ને, એક જાગ્રત કાળે જ ઈચ્છે ન ઈચ્છે તો ક્યારેક સારું એ થઈ જાય છે ને કંઈક ખરાબ પણ થઈ જાય છે. થઈ ગયા પછી ખરાબ થઈ ગયા પછી બાજુ લાગે કે આ નહોતું કરવા જેવું, ના ખોટું કર્યું ને આમ ને તેમ, એ બધું બને. પણ થાય છે તો ખરું જ. અરે હિંસાએ થઈ જાય છે ને, આપણે ચાલતા જતા આવતા હોઈએ ને, પગ નીચે કીડી મકોડા મરી જાય ને, અને એકદમ અહીંયા આપણને લાગે કંઈક કરડે છે ને, આપણે આમ કરીને અરે પેલો મચ્છર પચક થઈ જાય, કંઈ પણ. એટલા માટે શાસ્ત્રની અંદર તમે જુઓ, શાસ્ત્રની અંદર તો કહે છે કે તમે સારામાં સારા કર્મ કરો, એની અંદર એ પાપ કર્મ થઈ જાય, માટે પ્રાયશ્ચિત આવે છે છેલ્લે. નહીં તો પૂજા કર્યા પછી પ્રાયશ્ચિત કર્મ કરવાની ક્યાં જરૂર છે? પૂજા તો સારામાં સારું કર્મ છે, એમાં પ્રાયશ્ચિત સમજી શેના માટે જરૂર છે? અરે ભાઈ, કે ઉચ્ચારણમાં ભૂલ થઈ ગઈ, કે બસ આપણા ઉપચારમાં ભૂલ થઈ ગઈ, બધું ઘણું થઈ શકે, અને થાય જ છે. એટલે વાસ્તવની અંદર એવા સારામાં સારા કર્મો ધાર્મિક કાર્યોમાં પ્રાયશ્ચિત હોય છે, તો પછી આપણા લૌકિક કાર્યોમાં તો બધું કેટલું પાપ વગેરે. અને માટે બધા જ જીવોના આટલા અનંત જન્મોની અંદર બંને પ્રકારના કર્મો છે, અને બંને પ્રકારના કર્મોને અનુરૂપ એમાંથી જે લોટ પ્રારબ્ધનો આવ્યો હોય એમાં સારા ખરાબ બંને આવે. અને સારા ખરાબ બંને આવે માટે બંનેનું પરિણામ તમને જોવા મળે. એમાં અંતઃકરણ પણ એ સૂક્ષ્મ શરીર કે સ્થૂળ શરીર બંને કર્મની જ ઉપજ છે, કર્મ વાસના બંને. એટલે એ વસ્તુ તમને સતત ઊંચા નીચા જ, અને એનાથી સંબંધિત, એટલે એને જ અહમ કહો. તો પછી તો વાસ્તવમાં તમે ખરેખર કેવા, તમારી જાતને કેવા કહો? સંસારી. સતત દુઃખ જીવનની અંદર છો નહીં, ખરેખર વાસ્તવમાં છો નહીં, પરંતુ આવું માનો છો તમે. તમને ખબર નથી હું કોણ છું, એટલે તમે પ્રતિબિંબને જ બિંબ કહો છો. અને પછી આ રીતે પ્રતિબિંબને બિંબ કહ્યું, પછી તો વાસ્તવની અંદર પ્રતિબિંબ તો માધ્યમ સાથે એક થઈ ગયેલું છે. અને માટે અંતઃકરણ કે ઇન્દ્રિયો કે પ્રાણ કે સ્થૂળ શરીર છે, એની સાથે બરાબર તાદાત્મ્ય. અને પછી એનાથી સંબંધિત બહાર જગતના વ્યક્તિઓ વગેરે સાથે સંબંધિત, એમની સાથે તાદાત્મ્ય થાય. અને એ રીતે સતત આપણે સંસારનો અનુભવ કરીએ. ચાલો, એટલે આ રીતે જડઃ ભ્રાંત્યા અહમિતિ અભિમન્યતે,
અજ્ઞાની વ્યક્તિ, જડ એટલે અજ્ઞાની વ્યક્તિ, ભ્રાંતિને કારણે આ જે ઉપાધિ સંસ્થમ, ઉપાધિ અંતઃકરણ વગેરે ઉપાધિની અંદર જે અભિવ્યક્ત બન્યો ચૈતન્ય, એને જ આત્મા કહે છે. હવે આગળ કહે છે 219મો શ્લોક. ઘટમ જલમ તદ્ગતમર્કબિંબમ વિહાય સર્વમ વિનિરીક્ષતેર્કઃ તટસ્થ એતત્રિતયાવભાસકઃ સ્વયં પ્રકાશો વિદુષા યથા તથા. એટલે અહીંયા આચાર્યજી હવે ઉદાહરણ પર વધારે અત્યારે ધ્યાન આપે છે. પછી વાત કરશે કે ઉદાહરણમાં ની અંદર પણ જે વસ્તુ જેવી છે બરાબર, જે શું સત્ય છે શું મિથ્યા છે બરાબર જાણે, એ જેને આપણે વિદ્વાન કહીએ એમ એ પહેલાં બતાવે છે કે કોને આ વસ્તુનો અનુભવ કરી રહ્યો છે, પરંતુ એમાં સાચું શું છે એ બરાબર જાણનારો વ્યક્તિ જે છે કે એ વિદ્વાન છે. એ વિદ્વાન કેવો અનુભવ કરે છે ઉદાહરણની અંદર, ઘડ અને ઘડાનું જળ વગેરેની અંદર. એટલે કહે છે કે જુઓ આ વિદુષ એટલે આ વિદ્વાન વ્યક્તિ જે છે શું કરે છે, ઘટમ જલમ અર્કબિંબમ ચ વિહાય. વિદુષા ચોથી લાઈનમાં છે ને, એટલે આ વિદુષા એટલે આ વિદ્વાન વ્યક્તિ દ્વારા ત્યાગ થયો, વિહાય ત્યાગ થયેલો છે. શેનો? ઘટમ જલમ અર્કબિંબમ ચ. આ ત્રણેય વસ્તુનો આ વિદ્વાન વ્યક્તિ દ્વારા ત્યાગ થઈ ગયો છે. ઘડાનો, ઘડામાં રહેલા જળનો અને એ જળમાં પ્રતિબિંબિત થતા સૂર્યનો, ત્રણેયનો ત્યાગ થઈ ગયેલો છે. ત્યાગ એટલે વાસ્તવ તમે સમજો છો એને મિથ્યા માને છે, અર્થાત સાચી વસ્તુ શું છે એ બરાબર જાણે છે પેલો સૂર્ય વગેરેને. એટલે ઘટમ જલમ તદ્ગતમ અર્કબિંબમ. તદ્ગતમ એટલે એમાં પ્રાપ્ત થતું, એ જળમાં પ્રાપ્ત થતું. તત્પ્રાપ્તમ, ગતમ એટલે પ્રાપ્તમ, એમાં પ્રાપ્ત થતું, એમાં અભિવ્યક્ત થતું જે પ્રતિબિંબ જે છે એને વિહાય એટલે એનો બાદ કરે છે. અને અર્કઃ વિનિરીક્ષતે. અર્કઃ, અર્ક એટલે સૂર્ય, પ્રતિબિંબિત અર્ક નહીં. અર્કબિંબમ જે છે, અર્કબિંબમ એટલે અર્ક પ્રતિબિંબ એ નહીં, અર્કઃ નિરીક્ષતે એટલે જે સૂર્ય જે છે આ અવકાશની અંદર એનું નિરીક્ષણ કરે છે, અર્થાત એને સાચો માને છે. પેલા ત્રણનો બાદ કરે છે. અને એ અર્કનો શું સ્વભાવ છે એ પણ કહે છે. તટસ્થ, જો તટસ્થ, તટસ્થ એટલે આ ત્રણેયથી સંબંધિત નથી. કેવું સુંદર છે જુઓ, આપણને લાગે કેવું સિમ્પલ ઉદાહરણ છે, એમાં શું હવે જુઓ, પણ હવે તમે જોશો તો ખબર પડશે કે આ ખરેખર કેટલું બધું અંદર રહેલું છે. કે જે સૂર્ય જે છે એ તટસ્થ છે આ ત્રણના સરખામણીમાં. ઘડો હોય કે ઘડામાં રહેલું જળ હોય કે જળમાં અભિવ્યક્ત થતું પ્રતિબિંબિત સૂર્ય હોય, એ ત્રણેયની સરખામણીમાં એ તટસ્થ અસંગ છે. એ અનકનેક્ટેડ, ત્રણેયથી એકે સાથે એનો સંબંધ નથી. તટસ્થનો અર્થ અહીંયા અસંગ કરવાનો, કારણ કે આમ તો તટસ્થ એટલે તટ પર ઊભેલો, નદી કિનારે કે સમુદ્ર કિનારે ઊભેલો હોય એને તમે તટ ગણો. તે કિનારે ઊભેલી વ્યક્તિ જે છે એને આ અંદરના મોજાઓ કે એ જળ જે છે એ જળનો પ્રવાહ હોય કે જળની શુદ્ધિ કે અશુદ્ધિ હોય, એની સાથે હવે અત્યારે આ ચોમાસા જેવું હોય તો તમે નદીઓની અંદર પાણી કેવું બધું આમ એકદમ કાદવવાળું હોય, શિયાળો વગેરે હોય તો પાણી કેવું હોય, સ્વચ્છ હોય. એટલે આ બધું જળમાં હોય, એટલે જળ અત્યંત આવું કાદવવાળું માટીવાળું હોય કે શુદ્ધ હોય પ્રમાણમાં, કે જળનો પ્રવાહ ધીમો હોય વધારે હોય, જળમાં મોજા ઉછળતા હોય ના ઉછળતા હોય, જળમાં કોઈ પ્રકારનો મતલબ કર્કશ અવાજ આવતો હોય ને વહેણથી કે સુંદર અવાજ આવતો હોય, કશાથી જેમ આ તટ પર ઊભેલો વ્યક્તિ એ કશાથી એ લેપાયમાન થતો નથી, એને તટસ્થ કહેવાય. તટ પર ઊભેલો આમ તો, પણ એ રીતે એને અહીંયા અસંગ કહે છે. એવી રીતે વાસ્તવમાં આ જે સૂર્ય જે છે, પેલો વિદ્વાન વ્યક્તિ આ સૂર્ય તરફ નજર કરીને આવું વિચારે છે કે એ કેવો તટસ્થ છે આ ત્રણની સરખામણીમાં. એને આની સાથે સંબંધ નથી, ઘડા સાથે સંબંધ નથી, ઘડાના જળ સાથે સંબંધ નથી, કે એ જળમાં પ્રતિબિંબિત સૂર્ય સાથે પણ એને સંબંધ નથી. એટલે એ રીતે અહીંયા તટસ્થ શબ્દ વાપર્યો.
એવી રીતે સૂર્ય આ રીતે અસંગ છે. અને કઈ રીતે તમે કહો અસંગ છે? તો કે છે કે ઘડો જે છે, તમે ઘડો લાવીને તડકામાં મૂક્યો, તેથી સૂર્યમાં શું ફેર પડ્યો? સૂર્યમાં શું ફેર પડ્યો? ઘડો લઈ ગયા અંદર, પાછો રૂમમાં લઈ ગયા અને છેક ખૂણામાં અંધારા મૂકી દીધો, ઉંદરના ઓરડામાં છેક. સૂર્યને શું ફેર પડ્યો? શું? સૂર્યને એમ થયું, અરે રે રે, ઉણપ લાગવા માંડી. પેલો ઘડો જતો રહ્યો એટલે, ઘડો આવ્યો એટલે એમનામાં હર્ષનો ઉલ્લાસ આવ્યો? કશું નહીં. ઘડો તો છે જ, હવે ઘડામાં જળ ભર્યું, તેથી સૂર્યને શું લાગે વળગે? જળ ભરો કે ખાલી રાખો, સૂર્યને શું લાગે વળગે? હવે જળ ભર્યું એમાં પ્રતિબિંબિત સૂર્ય થયો, તો કે સૂર્યને એમ થાય કે ઓહો, મારા વૃદ્ધિ થઈ, જુઓ હું તો છું જ, અને આ બીજો સૂર્ય આવ્યો, અર્થાત મારા થકી બીજો સૂર્ય આવ્યો, વૃદ્ધિ. જેમ આમ જે પેલા ગૃહસ્થ હોય ને, એ લોકોને આવું હોય કે ઇવન પ્રૌઢોને પણ હોય, વૃદ્ધિ થાય એ ગમે એમને. સંતાન એટલે કે વૃદ્ધિ થઈ, વંશવૃદ્ધિ. કારણ કે દરેકમાં આત્મબુદ્ધિ હોય ને, દીકરામાં આત્મબુદ્ધિ, પછી દીકરાના થકી દીકરી કે દીકરો જે પણ આવે એમાં પાછી આત્મબુદ્ધિ આવે. એટલે આપણને લાગે કે, અને આવું કે પછી સ્વામીજી આમ તો ઘર શું પેલું ભર્યું છે ઘર, એટલે મને થોડી તકલીફ પડે કહેતા પણ. એટલે આવું, એટલે આપણે આપણું વંશ આમ જુઓ ને તમે, એટલે આપણને થોડોક આપણી વૃદ્ધિ થઈ એવું લાગે આપણને, અને આનંદ થાય. આને તો કશું ના થાય, કારણ કે પેલાને તો થાય છે, કારણ કે એ તો આ આત્મા છે ને. એટલે એનીવે ચાલો. એટલે અહીંયા પહેલાં તો આ ઉદાહરણો, પછી બતાવશે આગળ આપણને આપણા કિસ્સામાં પણ આ વિદ્વાન વ્યક્તિ કેવી રીતે આ જુએ છે બધું, એ આત્માને કેવી રીતે એનું દર્શન છે વગેરે બતાવશે. એનીવે, એટલે તમે એક ઘડો મૂકો કે ન મૂકો, એકને બદલે 5 ઘડા મૂકો, લો શું ફેર પડે? કોઈ નહીં. 50 ઘડા, 5 લાખ ઘડા મૂકો, કોઈ ફેર નહીં. કરે ને આ બધું, આ લોકો કરે. ઘડો બનાવે ને પછી પેલા તડકામાં તપવા માટે મૂકે, પછી પેલી ભઠ્ઠીમાં. એટલે આ રીતે વાસ્તવની અંદર કહેવાનો આશય, ઘડાઓમાં વૃદ્ધિ થાય, ઓછી થાય. કેટલાક ઘડામાં જળ ભરો, કેટલાકમાં ન ભરો, કોઈ ફેર નહીં. ઘડામાં જળ ભર્યું, આ બધામાં પ્રતિબિંબિત થયો, 5 લાખ પ્રતિબિંબ, કોઈ ફેર ના પડે. અને પછી 5 ઘડા તોડી નાખ્યા, 10 ઘડામાંથી પાણી કાઢી નાખ્યું, આ બધું કર્યું, તો સૂર્યને શું ફેર પડ્યો? કશો જ ફેર. જુઓ, એટલે આ તટસ્થ આ રીતે જોવાનું છે. તટસ્થ એટલે અસંગ. વાસ્તવમાં એનો પ્રકાશક જે છે, એ પ્રકાશિત વસ્તુઓમાં જે એમાં ફેરફાર થાય, આયારામ ગયારામ થાય, એના ગુણધર્મો બદલાય, તેથી પ્રકાશકને કશું જ ન થાય. આત્મા આવો સૂર્ય સમાન છે, પ્રકાશક છે. સૂર્યથી માંડીને બધાનો પ્રકાશક છે. સૂર્ય તો જગતનો પ્રકાશક છે, આત્માનો નહીં. ચાલો, એટલે એ રીતે વાસ્તવમાં આ રીતે વિચારે છે પેલો વિદ્વાન, કે આ ઉપર જે અર્ક જે છે એ વાસ્તવમાં જે પ્રકાશક છે, આ ઘડા વગેરેનો, જળ અને પ્રતિબિંબિત સૂર્ય પણ એના થકી પ્રકાશે છે. આ બધાનો એ પ્રકાશક છે, પરંતુ એનાથી અસંગ છે. પ્રતિબિંબની વૃદ્ધિ થાય કે ઘડામાં જળની વૃદ્ધિ થાય કે ઘડાઓની વૃદ્ધિ થાય કે ઘડાઓમાં ઘટાડા થાય, જળમાં ઘટાડો થાય, ઢોળી નાખે, અને એ રીતે પ્રતિબિંબો પણ નાશ પામે. જે થવું હોય થાય, મારામાં આટલો પણ ફેર નથી. અર્થાત આવું વિચારે છે કોણ? પેલો વિદ્વાન જે જમીન પર ઊભેલો છે, આ વિચારે છે સૂર્યને જોઈને કે કેવો તટસ્થ છે. પ્રકાશિતના ગુણધર્મો કે પ્રકાશિત માધ્યમોની વૃદ્ધિથી કોઈ દિવસ, અને પ્રતિબિંબોની વૃદ્ધિથી એનામાં કોઈ વૃદ્ધિ, હર્ષનો ઉછાળો આવતો નથી. ચાલો, અને એ સૂર્યનું કાર્ય શું છે? જે તટસ્થ છે એનું કાર્ય શું છે? એતત ત્રિતય અવભાસક. એ તો આ ત્રણેયનો ત્રિતય એટલે આ ત્રણેયનો અવભાસક છે. હવે તમે સમજી ગયા, ત્રણ એટલે કોણ? ઘડો, ઘડાના જળ અને જળમાં રહેલું પ્રતિબિંબ, ત્રણેયનો અવભાસક છે, પ્રકાશક છે. બરાબર ને? ત્રણેય એના જ પ્રકાશમાં પ્રકાશે છે ભાઈ.
એ ન હોય તો આ ત્રણેયમાંથી એકે વસ્તુ પ્રકાશે નહીં. અંધારાની અંદર આપણે ઠેબે ચડે એવું છે. ત્રિતય અવભાસક. અને આવો સૂર્ય જે છે એ જે આ ત્રણેયને પ્રકાશિત કરે છે, એ સૂર્ય પોતે પ્રકાશ ક્યાંથી લાવે છે? અરે ભાઈ, એ તો સ્વપ્રકાશ છે, પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ જ એનો આત્મા છે, પ્રકાશ જ એનો સત્ય છે, પ્રકાશ જ એનો અર્ક છે. જો પ્રકાશ જ એનો વાસ્તવમાં શું કહીએ આપણે, એસેન્સ છે, સાર. સૂર્યનો સાર શું? પ્રકાશ. અને આવું વિદુષા નિરીક્ષતે, આવો સપ્રકાશ સૂર્યનું આવું વિદુષા એટલે આવો વિદ્વાન વ્યક્તિ જે છે એનું નિરીક્ષણ કરે છે, અર્થાત એને સત્ય માને છે આ ત્રણને. અર્ક વિદુષા નિરીક્ષતે. જ્યારે અજ્ઞાની હોય તો શું થયું હોત? અજ્ઞાની તો શું, કોને માનત? સૂર્ય. પહેલાં પ્રતિબિંબને સૂર્ય માનત, અને તો પછી વાસ્તવમાં યથા તથા. એટલે આ રીતે વાસ્તવમાં જ્ઞાની યથા તથા એટલે યથા, જેવી રીતે આ ઉદાહરણની અંદર જ્ઞાની આ રીતે અર્કને જ સત્ય માને છે, અને આ ત્રણ જે પ્રકાશિત છે એ તો વાસ્તવની અંદર એ રીતે મિથ્યા, એટલે એના પ્રકાશમાં પ્રકાશે છે. એ જો સૂર્ય ન હોય તો એ ન પ્રકાશે, એમનું અસ્તિત્વ જ ખબર ન પડે આપણને. સૂર્ય ન હોય તો આ ત્રણેયમાં એકેનું અસ્તિત્વ જ ન હોય ને. પ્રતિબિંબનું ન અસ્તિત્વ ખબર પડે, જળનું ન ખબર પડે, કે અસ્તિત્વ ન રહેવું નહીં કહું, પરંતુ એનું અસ્તિત્વ જાણે આપણા માટે રહે નહીં, પ્રકાશ ન હોય તો. એ રીતે ગણવાનું. ઉદાહરણની એક મર્યાદા હોય પછી, એટલે અહીંયા હવે આત્માના કિસ્સામાં જરા જુદું થશે. અને શંકરાચાર્યજી હવે આ આપણે આત્મજ્ઞાનનો જ્ઞાની છે, વિદ્વાન વ્યક્તિ છે, એના વિશે હવે બે શ્લોકની અંદર જણાવે છે. આ ઉદાહરણમાં વિદ્વાન વ્યક્તિની વાત કરી. હવે આગળ કહે છે 220માં, દેહમ ધિયમ ચિત પ્રતિબિંબમેવ વિસૃજ્ય બુદ્ધૌ નિહિતમ ગુહાયામ દ્રષ્ટારમાત્માનમખંડબોધમ સર્વપ્રકાશમ સદસદ્વિલક્ષણમ. એટલે તમે હવે આ ઉદાહરણના અંશો બધા આ શેમાં લગાડો? આપણા આત્માના સંદર્ભમાં લગાડો. તમે બધું કહ્યું સ્વામીજી, સૂર્ય આત્મા છે સૂર્ય જેવો નહીં, તે બધું. પણ એક વસ્તુ કહી દઉં છું પહેલાં, ઉદાહરણના બધા જ અંશ અહીંયા લાગુ નહીં પડે. જે લોકો ઉદાહરણના બધા જ અંશ આપણા જેના માટે ઉદાહરણ અપાયું છે આત્મા વગેરે, એના બધા ઉદાહરણના બધા અંશો અહીંયા લગાડવા જશે તો ગૂંચવાડાનો પાર નહીં રહે. બિલકુલ બહુ ગૂંચવાડો. એ પણ તમને હું જણાવી દઉં છું જોડે જોડે હમણાં. કેટલાક અંશમાં સમાનતા, જેમ સૂર્ય સ્વપ્રકાશ છે, આત્મા સ્વપ્રકાશ છે. જેમ સૂર્યપ્રકાશથી બધું પ્રકાશે છે, અને એ પ્રકાશિત વસ્તુઓથી પ્રકાશકમાં લેશ માત્ર ફેર પડતો નથી, લેપાયમાન થતો નથી. પ્રકાશિત વસ્તુઓનું આવાગમન થાય, કે એમનું મૃત્યુ થાય, ફૂટી જાય, ઘડા આતે જળ ઢોળાઈ જાય, સૂર્ય પ્રતિબિંબનો નાશ થઈ જાય, કે એમનો ઉદય થાય, જળ ભરાય એની સાથે, આ તે બધું એનાથી પ્રકાશકમાં જેમ લેશ ફેર પડતો નથી, એવી રીતે આત્મામાં એનાથી પ્રકાશિત એવું દેહ, મન, બુદ્ધિ અને આ જગત સંબંધીઓ બધા, જ્યાં પેલું ખરેખર આત્મા હું છું જાણું, અસંગ છું હું જાણું, પ્રકાશક છું હું જાણું, તો પછી મારા માટે કોઈ સંસાર વગેરે રહેતો નથી, ન જન્મ મરણનો ભય, કે ન કંઈ આ બીજા પ્રકારના રાગ દ્વેષ વગેરે. એટલે હવે અહીંયા આમ તમે જુઓ તો 220 શ્લોકની અંદર કોઈ પેલું પેલો સબ્જેક્ટ એ નથી ને વર્બ એ નથી. એટલે આપણે પૂર્વમાં જે છે એમાંથી લઈ આવવું પડશે. એટલે અહીંયા ઉપર જે કહ્યું ને પુમાન વિજાનાતી, કે વિદ્વાન વિજાનાતી, એવી રીતે આપણે અહીંયા કહેવું પડશે. એટલે વિદ્વાન વ્યક્તિ જે છે એ વાસ્તવમાં શું કરે છે? દેહમ ધિયમ ચિત્ત પ્રતિબિંબમેવ. આ વિદ્વાન વ્યક્તિ પણ પેલો જો પેલો ત્યાં વિદ્વાન વ્યક્તિ પેલા ત્રણનો ને નકારે છે, ત્રણને સત્યતા નથી આપતો અને સૂર્યને સત્યતા આપે છે, એવી રીતે અહીંયા પણ આત્માને જાણનારો, યથાર્થ જાણનારો જે છે એ વાસ્તવમાં આ ત્રણ જે છે, ઘડો એટલે કે દેહ
અને એમાંથી જળ પ્રતિબિંબ એટલે કે આ સૂક્ષ્મ શરીર અંતઃકરણ વગેરે, અને એમાં પ્રતિબિંબિત થતો એટલે કે આ જીવપણો ચિદાભાસ વગેરે અહંકાર છે વગેરે એને વાસ્તવમાં સત્યતા આપતો નથી. એટલે કે છે દેહમ ધિયમ ચિત્ત પ્રતિબિંબમેવ વિસૃજ્ય, દેહમ વિસૃજ્ય, દેહનો ત્યાગ કરે છે. દેહનો ત્યાગ કરે છે તો દેહનો ત્યાગ કરે પછી હું આત્મા છું કેવી રીતે કહેવા, કોણ, કોઈ રહેશે જ નહીં. એટલે હવે સમજવાનું, ત્યાગ એટલે શું? દેહને મિથ્યા જાણે છે, પ્રકાશિત વસ્તુ છે. અહીંયા તો પ્રકાશિત વસ્તુનું અસ્તિત્વ જ પ્રકાશકને આભારી છે. ત્યાં તો અસ્તિત્વ જણાય નહીં. સૂર્ય ન હોય, સૂર્યપ્રકાશ ન હોય તો પેલા ઘડા વગેરે પડ્યા હોય જમીન પર કે જળ હોય એની અંદર, એ જણાય જ નહીં. પ્રતિબિંબ તો રહે જ નહીં, જાણે સૂર્ય ન રહે તો. એટલે વાસ્તવમાં ત્યાં તો એનું અસ્તિત્વ જણાય નહીં. પડ્યા હોય અંધારામાં પણ જણાય નહીં. અહીંયા એવું નહીં. આત્મા જે પ્રકાશક છે એના પ્રકાશમાં 3 પ્રકાશ એ છે. દેહ છે, અંતઃકરણ જળ, અને અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય જે પ્રકાશ છે, એ પ્રકાશ 3 વસ્તુનું અસ્તિત્વ જ આત્માને આભારી છે. આત્મ ચૈતન્ય વગર કશાનું અસ્તિત્વ જ સિદ્ધ ન થઈ શકે, જગતનું ન થઈ શકે, કશાયનું નહીં, દેશ કાળ કશાનું નહીં. તો પછી આ દેહ વગેરેનું પણ નહીં. દેહ છે તમે કહો, બરાબર, દેહનું અસ્તિત્વ સિદ્ધ કરો છો. કેવી રીતે સિદ્ધ કરો છો? સ્વામીજી, હું અનુભવ છું મારો દેહ. આવી ગયું. અનુભવ વગર તમે સિદ્ધ કેવી રીતે કરી શકો? જે વસ્તુનું તમને જ્ઞાન જ ના હોય એ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે, કેવી રીતે સિદ્ધ કરશો? ઉદાહરણ આપજો મને. જે વસ્તુનું કદી જ્ઞાન જ કે અનુભવ જ ન થતો હોય એ વસ્તુ છે કે નહીં, કેવી રીતે નક્કી કરશો? બરાબર છે. અત્યારે તમે કોક સ્વામી છે, કેમ? અરે તમને જોઈએ તો છે, સામે જ બેઠા છો. અનુભવ વગર, અનુભવ થવો અર્થાત ચૈતન્યથી વસ્તુ વ્યાપ્ત થવી, ચૈતન્યનો વિષય બનવું. ચૈતન્ય વગર અનુભવ ન થાય. તો એનો અર્થ એવો કે ચૈતન્ય થકી જ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. પણ સ્વામીજી, આંખોથી તો તમને જોઈએ છે, બરાબર છે, પણ આંખોની પાછળ બેઠેલું છે ને કોઈ, એ તો સૂક્ષ્મ શરીર છે, જળ છે. એટલે માટે ચક્ષુષ કહ્યું, કેનો ઉપનિષદ શ્રોત્રસ્ય શ્રોત્રમ કહ્યું. બરાબર, આંખોથી તમે જુઓ છો, આંખોથી અનુભવ કરો છો મારો, પણ આંખો ચેતન આંખો દ્વારા ને, નહીં તો કેવી રીતે? એટલે કે ચિદાભાસથી જે સૂક્ષ્મ શરીર ચેતન બનતું બન્યું છે એના થકી જ, એટલે છેવટે ચૈતન્ય થકી જ વસ્તુ જોઈએ, જાણીએ, સાંભળીએ, સ્વાદ અનુભવીએ, ગંધ લઈએ, ઠંડી ગરમીનો સ્પર્શનો અનુભવ કરીએ, બધું બરાબર. જે ઇન્દ્રિયો થકી, વાત સાચી, ઇન્દ્રિયો થકી અનુભવ થાય ને એ રીતે અસ્તિત્વ સિદ્ધ થાય. પણ ઇન્દ્રિયોની પાછળ બેઠેલો ચૈતન્ય છે ને. સૂક્ષ્મ શરીર તો જળ મહાભૂતોથી બન્યું છે, અને માટે સૂક્ષ્મ શરીરમાં ચિદાભાસ ચૈતન્ય હું અભિવ્યક્ત થયો, ચિદાભાસ પ્રતિબિંબ કહો, જે કહો, એનાથી સૂક્ષ્મ શરીર ચેતન બનતું બન્યું ને એના થકી સ્થૂળ શરીર અને પછી આ બાહ્ય જગત બધું એના થકી જ પ્રકાશિત થયું, અનુભવ થયો બધાનો. એટલે અહીંયા તો ચૈતન્યથી, એટલે ઉદાહરણમાં અહીંયા આટલો ફેર. સૂર્ય ઘડાને અસ્તિત્વ પ્રદાન નથી કરતો. ઘડો એક અલગ વસ્તુ છે, સૂર્ય અલગ વસ્તુ છે. ઘડો આપણો પૃથ્વી વગેરેનો, પેલો સૂર્ય અલગ, જળ અલગ અને સૂર્ય અલગ. બરાબર, પ્રકાશક પ્રકાશિતનો સંબંધ ખરો. અને પ્રકાશક ન હોય, પ્રકાશ વસ્તુ જ ન હોય તો પછી આ બધા હોય તો એમનું અસ્તિત્વ ખબર ન પડે, એ જુદી વસ્તુ છે, બરાબર છે. પરંતુ ઉદાહરણમાં અહીંમાં પૂરેપૂરા અંશમાં સમાનતા નહીં. અહીંયા પ્રકાશક પ્રકાશિત, પરંતુ અહીં તો પ્રકાશક જ વાસ્તવમાં પ્રકાશિતનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. એટલે ચૈતન્યથી વ્યાપ્ત જે છે અંતઃકરણ, એમાં અંતઃકરણનું અસ્તિત્વ સિદ્ધ થાય, અહંકારનું અસ્તિત્વ સિદ્ધ થાય, અને બીજા બધા ઇન્દ્રિયો વગેરેનું પણ અસ્તિત્વ એમાં સિદ્ધ થાય. અને ઇન્દ્રિયો થકી આ બધા પદાર્થોનું પણ અસ્તિત્વ સિદ્ધ થાય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. અને એટલા માટે તો આપણે ભણી ગયા દૃગ્દૃશ્ય વિવેકની અંદર કે જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય, ચાલો ઇન્દ્રિયો થકી. ઇન્દ્રિયને દૃક કહીએ, જગતને દૃશ્ય કહો, પણ ઇન્દ્રિયો એ દૃક છે, ઇન્દ્રિયો પણ દૃશ્ય છે. તો કોણ દ્રષ્ટા બનશે? મન દ્રષ્ટા બનશે. દૃક એટલે દ્રષ્ટા. ઇન્દ્રિયો દૃક, જગત દૃશ્ય.
ઇન્દ્રિયો દૃશ્ય, અંતઃકરણ દ્રષ્ટા. અને જે ઇન્દ્રિયની પાછળ અંતઃકરણ ન હોય તે ઇન્દ્રિય કામ નથી કરી શકતી. મારી આંખો પાછળ મારું મન ના હોય, મારું મન બીજે જ હોય, તો આંખો ભલે ને એમ સામે હોય છતાંય કશું જોતી નથી. માટે ઇન્દ્રિયોને પણ જાણે દ્રષ્ટાપણું પ્રદાન કરનાર અંતઃકરણ છે. એટલે ઇન્દ્રિયો દ્રષ્ટા અને જગત દૃશ્ય. ઇન્દ્રિયો દૃશ્ય, મન દ્રષ્ટા. મન દૃશ્ય, મન દૃશ્ય જ છે. તમારા મન વિશે તમે બોલો જ છો, દૃશ્ય છે જ. તો પછી હવે દ્રષ્ટા કોણ? આત્મા દૃશ્ય, તો પછી કોણ? બીજો આત્મા લાવો. બીજું શું કરશો? હવે બીજો આત્મા ક્યાંકથી લઈ આવો અને એ આત્મા આ આત્માને દૃશ્ય બનાવશે. એ આત્મા થકી મન દૃશ્ય બનશે, એ મન થકી ઇન્દ્રિયો દૃશ્ય બનશે, અને એ થકી જગત દૃશ્ય. આત્મા સપ્રકાશ. સૂર્યને પ્રકાશિત કરનાર કોણ છે સ્વામીજી? બીજું કોઈ લઈ આવીએ? એ નથી. એટલે જે સ્વયં પ્રકાશ, બરાબર છે. એ રીતે વાસ્તવમાં ચૈતન્ય થકી જ બધાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જગતનું, ઇન્દ્રિયોનું, મનનું, બુદ્ધિનું, બધા. એટલે આપણે મિથ્યા કહીએ છીએ. સમજો, મિથ્યાનો એવો અર્થ છે. સ્વામીજી તો કે મિથ્યા મિથ્યા. હવે આવું આટલું સોલિડ 80 કિલો વજનનું શરીરને સ્વામીજી એને મિથ્યા કહે છે. પણ સમજો, મિથ્યાનો અર્થ શું છે? જે અનુભવાય ખરું પણ સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ ન થાય છે. બસ એ રીતે. એટલે ભલે નક્કર હોય તેથી વસ્તુ સત્ય હોય એવું થોડું છે. તો એ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી જ દીધું ને. વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી દીધું કે આ તમે જે સામે દિવાલ જુઓ છો નક્કર, પણ એ દિવાલ બીજું કશું નથી. એ તો બધા તરંગો, એનર્જીના બધા તરંગો જ છે ને. આ નથી, એ બધું એ લોકોએ સિદ્ધ કરી દીધું છે કે આનું. એટલે વસ્તુ કંઈક બહુ સોલિડ દેખાય માટે મિથ્યા ન કહેવાય એવો કોઈ નિયમ નથી. એટલે આ રીતે દેહમ વિસૃજ્ય ધીયમ, એટલે આ બુદ્ધિ વગેરે, એટલે કે અંતઃકરણ પણ વિસૃજ્ય, એને પણ મિથ્યા ગણી. ચિત્ત પ્રતિબિંબમેવ, અને એમાં અંતઃકરણમાં અભિવ્યક્ત થયેલું ચૈતન્ય કે ચિદાભાસ કે ચિત્ત પ્રતિબિંબ છે. વિસૃજ્ય, આ ત્રણેયનો બાદ કર્યો, મિથ્યા રૂપે જાણ્યું. એવમ આ રીતે. એટલે આ રીતે એટલે શું? જે પેલા દૃષ્ટાંતમાં પેલો 3નો બાદ કરેલો, ઘડો, ઘડામાં રહેલું જળ અને પ્રતિબિંબનો, એવી રીતે અહીંયા પણ એમ. એવમ એટલે આ રીતે. અહીંયા પણ સ્થૂળ શરીર ઘડો, સૂક્ષ્મ શરીર જળ અને ચિદાભાસ. અને એ બધાને બાજુએ રાખીને મિથ્યા જાણીને એણે કોને પછી સત્યતા આપી? બિંબ ચૈતન્યમ વિજાનાતિ. બિંબ ચૈતન્ય, હું તો ચૈતન્ય છું એ વસ્તુ એણે હું ચૈતન્ય છું એ રીતે એણે પોતાને જાણ્યું. હવે અહીંયા પેલા ઉદાહરણની અંદર પાછું તમે જુઓ કે પેલો સૂર્ય અને સૂર્યનું પ્રતિબિંબ એકબીજાથી બહુ દૂર છે, બરાબર ને? એવી ને એવી રીતે વાસ્તવની અંદર પછી આપણે કહીએ કે સ્વામીજી આત્મા અને આત્માનું પ્રતિબિંબ અહીંયા બંને એકબીજાથી દૂર હોવા જોઈએ. એવું બધું નથી. એટલે એ પછી ગરબડ. એટલે સ્વામીજી ઘડો અને પેલો સૂર્ય તો બંને એકબીજાથી બહુ દૂર છે. તો આ સ્થૂળ શરીર અને આત્મા એકબીજાથી દૂર. પછી સ્થૂળ શરીરમાં રહેલું જળ, એટલે કે સૂક્ષ્મ શરીર, અંતઃકરણ વગેરે, એ પણ પહેલાં આત્મારૂપી સૂર્યથી બહુ દૂર. અને અહીંયા એ જળની અંદર પડતું સૂર્યનું પ્રતિબિંબ જેમ પહેલાં સૂર્યથી દૂર અનેક ગણો જોજનો દૂર, એવી રીતે અહીંયા આ ચિત્ત પ્રતિબિંબ પણ, ચિદાભાસ પણ, અહંકાર પણ આત્માથી બહુ દૂર. એવું ભાઈ અહીંયા નહીં, બરાબર છે? કારણ કે ચૈતન્ય શું છે? અમાપ છે. પતી ગયું. અમાપ છે એટલે શું? કે એનાથી છૂટું કશું છે જ નહીં. કેમ છૂટું નથી? હમણાં તો કહ્યું તમને કે ભાઈ કોઈ વસ્તુ પોતાનું અસ્તિત્વ સિદ્ધ ન કરી શકે ચૈતન્ય વગર, ચૈતન્યથી વ્યાપીને સિદ્ધ કરે છે, તો પછી એનાથી છૂટું ન હોય. જે વસ્તુ પોતાનું અસ્તિત્વ માટે અન્ય પર આધારિત હોય એનાથી એક કણ પણ દૂર ના હોય. જો દૂર હોય તો બંને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એવી વાત થઈ ગઈ. અને માટે જેમ તરંગ અને જળ, તરંગનું અસ્તિત્વ જળ સિદ્ધ કરતું હોય તો તરંગ જળથી બિલકુલ અભિન્ન જ હોય. એવી રીતે અહંકાર કે ચિત્ત પ્રતિબિંબ કે આપણું અંતઃકરણ રૂપી જળ કે આ ઘડો સ્થૂળ શરીર કશું ચૈતન્યથી દૂર નહીં, એટલે કે જગત પણ નહીં. એટલા માટે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા કહેવામાં આવે છે. બધાનું અસ્તિત્વ શેમાં સિદ્ધ થાય છે? અરે અવકાશનું અસ્તિત્વ
પણ આ ચૈતન્યમાં સિદ્ધ થાય છે, સમયનું પણ વગેરે. અને એ રીતે વાસ્તવની અંદર ઉદાહરણમાં બરાબર છે, જોજનો દૂર સૂર્ય પ્રતિબિંબ ને સૂર્ય ને ઘડો ને સૂર્ય ને વગેરે વગેરે, ઘડામાં રહેલું જળ અને સૂર્ય ને આ બધું એકબીજાથી જોજનો દૂર, એ બરાબર છે. પણ એ અંશ અહીંયા નહીં લગાડવા. એટલે આ વાસ્તવમાં અહીંયા ચિત્ત પ્રતિબિંબ અને ચૈતન્ય જે છે, ચિત્ત પ્રતિબિંબ ચૈતન્યથી અભિન્ન હોવાને કારણે અંતર નથી. અને એ રીતે હું ચૈતન્ય છું અને આ ચિદાભાસ જે છે, તો સ્વામીજી જેમ પેલા આ અંશમાં ખરું કે નહીં, સૂર્યનું પ્રતિબિંબ અસ્થાયી ગણાય, સૂર્ય અસ્થાયી નહીં, સૂર્ય સ્થાયી, એવું અહીંયા કંઈ ખરું? તો પછી અમે કંઈક ગણીએ કે તમે આ ઉદાહરણ જે લીધું એ બરાબર લીધું છે જ ને, એવું છે જ. તમારા બે અનુભવોની અવસ્થા જોઈ લો, હે, તમારા બે અનુભવોની અવસ્થા જે છે એમાં આવું જ છે. એકમાં ચિત્ત પ્રતિબિંબ છે અત્યારે જ, અને એના કારણે મેં તમને કહ્યું પણ ચિત્ત પ્રતિબિંબ છે કેવી રીતે કહેવાય અત્યારે? તમારા વિશેની સમજ શું છે? તમે એક જગ્યાએ રહેલા છો, એક દેશ કાળમાં મર્યાદિત છો. સમજો કે હું અત્યારે એવું ઈચ્છું કે આટલો સુંદર, આમ નથી સારું બોલવા જેવું, પણ માનો કે સરસ ચોમાસું જામ્યું હોય અને બધા અમદાવાદની અંદર ભજીયા ખાતા હોય, અને મને એમ હોય કે અત્યારે આ બધા લોકો ઘરમાં દાળવડા ભજીયા બનાવીને ખાતા હશે, તો હું અત્યારે અમદાવાદમાં હોત તો મને ભજીયા મળત, અને આવો સરસ વરસાદ બહાર પડતો હોય, ઠંડક થઈ ગઈ હોય અને મને ભજીયા મળત, તો હવે શું, અરે હું તો અહીંયા બેઠો છું, એટલે અત્યારે કેવી રીતે અમદાવાદ પહોંચી જાઉં? થઈ ગયું, કાળની મર્યાદા આવી ગઈ, સ્થળની મર્યાદા તો છે જ. હું અહીંયા છું ત્યારે ત્યાં નથી, અત્યારે અહીંયા છું, અત્યારે ત્યાં નથી, અત્યારે અહીં, આ બધું દેશકાળની મર્યાદા. તમને અત્યારે એ પ્રકારની સભાનતા છે ને? બસ તો પછી આ પ્રતિબિંબને લાગુ પડે કે બિંબને લાગુ પડે? બિંબને દેશકાળમાં મર્યાદિત ગણશો કે પ્રતિબિંબને? સૂર્યના જ કિસ્સા લો ને, પણ સૂર્યનો જ કિસ્સો લો. સૂર્યનું પ્રતિબિંબ તમને મર્યાદિત લાગે દેશકાળમાં કે સૂર્ય ના લાગે? સૂર્ય પ્રતિબિંબ લાગે. એવું તમને તમારા માટે અનુભવ છે અત્યારે કે તમે દેશકાળમાં મર્યાદિત છો? હા, લાગે છે ને, હું અહીંયા છું, અત્યારે અહીંયા છું, આટલી મારી ઉંમર છે, આવો છું, તે વગેરે જે પણ. એટલે દેશકાળની સભાનતા હોય, તમારી સભાનતાની સાથે દેશકાળની પણ સભાનતા હોય, મર્યાદાની વગેરે, તો પ્રતિબિંબ જ, તમે પ્રતિબિંબને જ બિંબ કહો છો, નક્કી થઈ ગયું. પણ આ પ્રતિબિંબને બિંબ કહું છું તો બિંબનો અનુભવ થાય છે? બોલો, થાય છે જ ને? થાય છે જ. ક્યારે? બસ અત્યારે જ થઈ જાય, અત્યારે જ વાસ્તવની અંદર તમે અત્યારે દેશકાળમાં મર્યાદિત છો, અને આ રીતે મારી સામે મને જોઈ રહ્યા છો, અને એમ કરતાં જ બસ થઈ ગયું. દેશકાળની સભાનતા ગઈ, પોતાની સભાનતા ગઈ, દેશકાળ નહીં તો દેશની સભાનતા. અત્યારે તો ઝૂમ મિટિંગ ચાલે છે અને સ્વામીજી બોલી રહ્યા છે, એ જે 2-3 મિનિટ કે જે પણ, એ દરમિયાન ન દેશની સભાનતા ન કાળની સભાનતા, અને હું આ દેશકાળમાં અહીંયા ઝૂમ મિટિંગમાં જોડાયેલો કશું જ ન રહ્યું. હા, અત્યારે જ હું રાતની વાત કરતો જ નથી, અત્યારની જ વાત કરું છું. તો તમે તો છો જ, બરાબર? એવું તો નથી કે તમે ઝીરો બની ગયા. ના, સમજી, હું તો હતો, પણ થોડી ઊંઘ આવી ગઈ મને, એટલે ઊંઘનો અનુભવ થયો. એટલે તમે તો ચૈતન્ય હાજર જ, અનુભવ થયો માટે તમે ચેતન તો હોવા જ જોઈએ, પણ એ ચેતન મર્યાદિત ચેતન નહોતું લાગતું, દેશકાળમાં મર્યાદિત. હું આ જગ્યાએ બેઠો છું, ઝૂમમાં બેઠો છું, અહીંયા સ્વામીજીની સામે જ બેઠો છું, જોતા હશે સ્વામીજી મને, હું આવી રીતે જોકા ખાઉં છું, કશું જ નહીં, એ જતું જ રહ્યું. એનો અર્થ એવો થયો કે તમે વાસ્તવમાં જાગ્રત કાળે પ્રતિબિંબિત ચૈતન્ય જે છે, પણ પ્રતિબિંબિત થાય જ કેવી રીતે? માધ્યમ હાજર છે, અંતઃકરણ જાગ્રત થાય, માધ્યમ એટલે પેલો બિંબ જે હાજર હતો જ એ પ્રતિબિંબિત થવા માંડે.
તે પ્રતિબિંબિત છે ને, પણ હું તો બિંબ છું. પણ ખબર ક્યાં છે? અનુભવ છે પણ ખબર ક્યાં છે? નથી ખબર ને. એટલે વળી પ્રતિબિંબને જ બિંબ કહીએ જાગ્રત કાળે. એટલે પછી મર્યાદા લાગે બધી, અને પછી બીજી બધી મર્યાદા લાગે. એટલે અને તો હવે આત્મા કહી દીધો ને, પછી મેં તમને કહ્યું હતું મારા ફલાણા સંબંધી ત્યાં છે ને, પેલા ત્યાં છે ને, મારા આટલા પૌત્રો ને પૌત્રીઓ ફલાણું ઠીકણું બધું આવે. અને જેવા ઊંઘી ગયા જોકું આવી ગયું તો બધા જાણે ક્યાં જતા રહ્યા, બધા સંબંધો જતા રહ્યા. અને આમાંથી જ આત્માને જ શરીરને જ આત્મા કહેવાનું છોડી દીધું ને. શરીરને આત્મા કહો, શરીર જ આત્મા છે એવી સભાનતા હોય તો ઊંઘ જ ના આવે. ઊંઘ જ ના આવે. ગાઢ ઊંઘ એટલે આમાંથી આત્મબુદ્ધિ જવી, અહમ બુદ્ધિ જ જતી રહી શરીરમાંથી, મનમાંથી, ઇન્દ્રિયોમાંથી, બધામાંથી. એના બાકીના બધા જે બહાર સૂતા હોય, તમારી આજુબાજુ સૂતા હોય, કોઈનામાં આત્મબુદ્ધિ નહીં, કોઈ તમારા સગાય નહીં, કશું નહીં, કશું નહીં. જેવા સૂતા કોઈ સંબંધી નહીં. કેવું છાંદોગ્યમાં કેવું સરસ કહ્યું કે વાસ્તવમાં ઊંઘની અંદર રાજા હોય કે રંક હોય એક જ છે. પેલો મહેલની અંદર સૂતો છે, પેલી મહેલની બહાર છેક ઝાંપાની બહાર, એના કોટની બહાર બિચારો પેલો રંક સૂતો છે. જાગે ત્યારે એક રંક ને એક રાજા, સૂતા ત્યારે કોઈ રંકે નહીં ને રાજાએ નહીં. જે અંધ વ્યક્તિ હોય અંધ વ્યક્તિ પોતાને કહે ને, ચક્ષુવાળો હોય પોતાને ચક્ષુવાળો કહે. સૂતા પછી અંધ અને ચક્ષુવાળો બંને સરખા, કોઈ નહીં. કારણ કે એક જ આત્મા છે, એક જ આત્મા છે. તો માધ્યમમાં આત્મબુદ્ધિ કરીને હું અંધ કહું અને દ્રષ્ટા કહું ને, ફલાણો કહું ને, ઠીકણો કહું ને, રંક કહું ને, રાજા કહું ને, માધ્યમમાં આત્મબુદ્ધિ. માધ્યમ જ લય પામી ગયું, પતી ગયું. એટલે વાસ્તવમાં આપણા બે અનુભવો જાગ્રત અને સુષુપ્તિ જ સિદ્ધ કરી આપે છે કે એકમાં તમે પ્રતિબિંબને આત્મા કહો છો, એકમાં બિંબને જ આત્મા કહો છો. બિંબને આત્મા કેવો છે? પ્રતિબિંબને. કારણ કે ઊંઘું છું 8 કલાક, જાગું છું 12 કલાક. તો પેલા વધારે લોકશાહીની રીતે 12 કલાક જાગું છું, તો પછી તમે ખરેખર હું જે પ્રતિબિંબ જેવો છું એ જ મારું સાચું સ્વરૂપ હોય ને આ બિંબ જે છે તમે કહો છો, પણ એ બિંબ મારું સાચું સ્વરૂપ ના હોય એવું કેમ ના બને? સ્વાભાવિક સ્થિતિ કઈ છે નક્કી કરો. અને તમને શું ગમે છે એ સાચે સાચ કહેજો મને. તમને આવું જાગવું જ સતત ગમે છે કે ઊંઘવું ગમે છે? એ જરા નક્કી કરીને મને કહેજો. આપણે તૈયાર જ હોઈએ છીએ, આપણે સહેજ નવરા પડ્યા નથી કે તૈયાર હોઈએ છીએ. એટલે સિદ્ધ કરે છે કે આપણી સ્વાભાવિક સ્થિતિ કઈ છે. સ્વાભાવિક પણ ઊંઘ આપણી સ્વાભાવિક કેમ? મેં તમને પહેલાં પણ કહ્યું છે, પ્રયત્ન વગર સ્થિતિ પ્રાપ્ત થતી. અત્યારે તો પ્રયત્ન, લોકોને ઘણીવાર ઊંઘ આવતી હોય ને તો પણ કોઈ કારણસર જાગવું પડતું હોય તો એના માટે પ્રયત્ન કરે, ભાઈ ચા પી લે, ફલાણું કરે, ઊભા થઈને કંઈક પાણી છાંટે, આવું બધું કરતા. આપણે પરીક્ષા વખતે ખબર છે ઊંઘ આવે, ના હવે જાગવું છે, તો જાગવામાં ઘણો પ્રયત્ન છે, ઊંઘવામાં પ્રયત્ન નથી. બસ પ્રયત્ન મૂકી દીધો ને ઊંઘ આવે છે, એવું છે. પ્રયત્ન મૂકી દો તો ઊંઘ જ આવે છે. એટલા માટે કે સમજ, હું છે ને તમારા ક્લાસમાં બેસું પણ તું જો સામે બેસું ને અને પેલી આરામ ખુરશીમાં સમજ બેસું ને તો મને ઊંઘ જ આવી જાય છે, કારણ કે પ્રયત્ન છૂટી જાય છે બધો. પણ આવી સીધી ખુરશીમાં બેઠા હો તો પછી આમ પ્રયત્ન રાખવો પડે ને, સીધા ટટ્ટાર બેસવાનો, તો જલ્દી ઊંઘ નથી આવતી. એટલે આ દેશકાળમાં મર્યાદિત અહમ એ સાચો અહમ છે કે દેશકાળની મર્યાદા વગરનો અસીમ, એ નક્કી કરો. તો પછી વાસ્તવની અંદર નથી દેશકાળથી સંબંધ તમારો, નથી મન, નથી બુદ્ધિ, નથી ઇન્દ્રિયો, કે આ દેહ સાથે કોઈ સંબંધ નથી, અસંગ છો. અને એ રીતે બાહ્ય જગત સાથે તમારે કોઈ સંબંધ નથી. મારા સંબંધીઓ કહો છો પણ ખરેખર કોઈ સંબંધ નથી. અસંગાત, અસંગોહમ 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 પુનઃ પુનઃ સચ્ચિદાનંદ રૂપોહમ અહમિત્યેવાહમ અવ્યય. એનો અર્થ એવો ને કે જાગ્રત કાળે પછી જાગીને બધાનો તિરસ્કાર કરવા એવી વાત નથી હું કરતો. સમજજો,
સાચું શું છે આટલું જાણો બસ. હું સંબંધી છું અને એ રીતે દુઃખી થયા કરું એ સાચો છું, કે ખરેખર મારું સ્વરૂપ અસંગ છે. આ તો આ માધ્યમ થકી સંબંધી બનવું, માધ્યમ થકી મારી જાતને ગૃહસ્થ કહું, આ તે બધું બરાબર છે, એ સરસ જ છે, પરંતુ સાચું નથી. બરાબર છે. વેશ લઉં અને વેશ પહેરીને વેશને અનુરૂપ કરું, બધું બરાબર છે, પણ સાચો તો હું એક્ટર જ છું. સાચું મારું સ્વરૂપ એક્ટર જે પણ હોય એ જ છું. આ બધો મારો વેશ જ છે ખાલી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.